નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો IPL 2026 સાથે હું છું જય શર્મા। તો ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલે લખનૌએ ચેન્નાઈના ટોપ 4માં પહોંચવાના સપના પર પાણી ફેરવી દીધું। સંજુ અને ગાયકવાડ ફ્લોપ રહ્યા, જ્યારે કંબોજની માત્ર 2 ઓવર અને 4 બોલ એટલે 2.4 ઓવર્સમાં 63 રનની બોલિંગ IPLના ઇતિહાસની સૌથી મોંઘી સાબિત થઈ, એટલે સૌથી મોંઘી બોલિંગ ગઈકાલે જોવા મળી। માર્શ, ઇંગ્લિશ અને પૂરનની તોફાની બેટિંગના જોરે છેલ્લા ક્રમે રહેલી આ લખનૌએ ચેન્નાઈને કારમી હાર આપીને એ સાબિત કર્યું છે કે ક્રિકેટમાં હવે ગમે ત્યારે પાસા પલટાઈ શકે છે। ત્યારે આજની મેચ પણ રોમાંચક છે અને આજે કોલકાતાના મેદાન પર ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરવાના ઈરાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાવવાની છે। જોવાનું રહેશે કે ગુજરાત આજે જીત મેળવશે કે પછી અહીં પણ લખનૌ જેવો કોઈ મોટો ઉલટફેર જોવા મળશે, અને આજ વિશે ચર્ચા કરીશું। આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં લખનૌએ ચેન્નઈને હાર આપી તેના ટોપ 4માં જવાના સપનાને હોલ્ડ કરી દીધું હતું। ચેન્નઈના ટોપ બેટર સણીના સમયે જ માટી પગા પુરવાર થયા અને સંજુ, ગાયકવાડ, ઉર્વિલ સસ્તામાં આઉટ થઈ ગયા। જોકે કાર્તિક શર્માએ 42 બોલમાં 71 રન તથા દુબેએ 16 બોલમાં અણનમ 2 રન બનાવી ચેન્નઈના સ્કોરને 7 વિકેટે 187 પર પહોંચાડી દીધો। 188નું ટાર્ગેટ લઈને પ્લે ઓફમાં જવાના ભાર વિના માત્ર ચેન્નઈની પાર્ટી બગાડવાના ઈરાદે મેદાને ઉતરેલ લખનૌએ ખતરનાક શરૂઆત કરી। માર્શ અને ઇંગ્લિશે ચેન્નઈના બોલર્સને તદ્દન સામાન્ય બતાવી દે તેવા ચોગ્ગા છગ્ગા ફટકારીને 70 બોલમાં 135 રનની ભાગીદારી બનાવી લીધી। કંબોજે નાખેલ મેચની 5મી ઓવરમાં તો માર્શ તૂટી પડ્યો અને 4 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે કુલ 28 રન છોડી નાખ્યા। આટલું જ નહીં, 17મી ઓવરમાં ફરી કંબોજ બોલિંગમાં આવ્યો અને આ વખતે પૂરણે કંબોજને કોડીનો કરી નાખ્યો અને પ્રથમ 4 બોલે 4 છગ્ગા ફટકારીને મેચ જ જીતાડી દીધી। કંબોજ IPL ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો। તેણે માત્ર 2.4 ઓવરમાં 23.62ની ઇકોનોમીથી 63 રન આપ્યા। લખનૌ ભલે છેલ્લા ક્રમે રહ્યું, પણ ચેન્નઈને હરાવીને તેની પ્લે ઓફમાં જવાની ઈચ્છા ઉપર મરણતોલ ફટકો તો ચોક્કસ માર્યો છે। આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે કોલકાતામાં મેચ છે। ગુજરાત આ મેચ જીતીને પ્લે ઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી લે તેમ લાગે છે, પણ ક્રિકેટ છે, કંઈ કહેવાય નહીં, લખનૌ વાળી પણ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ। અશોકભાઈ, ડિસ્કશન સ્ટાર્ટ કરીએ તો ચેન્નઈ અને લખનૌ વચ્ચેની મેચ ઇતિહાસના પાનામાં રોમાંચક મેચ તરીકે દર્જ થઈ ગઈ છે તેમ કહી શકાય, કેમ કે જે રીતે માર્શ અને પૂરને કંબોજની સ્થિતિ બગાડી કાઢી તેને લઈને આખી આ ઓવરને કેવી રીતના જોઈ શકાય? આમ જુઓ તો IPLના ઇતિહાસમાં આના કરતાં પણ વધારે રન્સ આપેલા એવા દાખલા તો ચોક્કસ છે જ। આ પર્ટિક્યુલર જે ઓવર છે એ ઓવર બહુ જ ઓછી, એટલે 2.4 સમથિંગના, હા 2.4 ઓવર્સ જ એણે નાખ્યા છે। એની કોટાની 4 ઓવર્સ એમણે પૂરી કરી નથી, એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે। ખાસ કરીને આપણે અત્યારે કંબોજ ઉપર જ વાત કરીએ તો, અને એનો જે ઇકોનોમી રેટ છે 23.62 રન્સ પર ઓવર, જે અત્યાર સુધીનો જે એ કહી શકાય એમાં સૌથી વધારે છે। there are two બંનેનો 23.62 નો જે છે એ ઇકોનોમી રેટ છે, એટલે ઐતિહાસિક મેચ, એટલે કે કંબોજનું નામ એક સૌથી વધારે રન આપનાર ખેલાડી તરીકેની યાદીમાં આવી ગયું। અને સૌથી મહત્ત્વની વાત કે જે ઇકોનોમી રેટ છે એ ઇકોનોમી રેટ એ IPLના ઇતિહાસમાં સૌથી વધારે, there are two પ્લેયર્સ, પણ એમાં કંબોજનું નામ આવી ગયું। ચેન્નઈ સુપર કિંગ્સ પાસે ગઈકાલે ઘણા બધા ઓપ્શન્સ હતા, આપણે વાત પણ કરી હતી, ચર્ચા પણ કરી હતી કે જો એમના બેટ્સમેનો રમે તો। હવે ખાસ કરીને જ્યારે તમે અમુક જ ખેલાડીઓથી રમતા હો, તમારી પાસે મહેન્દ્રસિંહ ધોની જેવો ફિનિશર નથી, તમારી પાસે બીજા જે વોટસન જેવા ખેલાડીઓ નથી, ત્યારે તમારા જે મોસ્ટ ડિપેન્ડેબલ ખેલાડીઓ હોય
એની રમત સારી હોવી જરૂરી છે. એટલે આપણે ગઈકાલે કહ્યું કે ઋતુરાજ અને સંજુ સેમસન જો રમે તો એ કોઈ પણ સ્કોર કરી શકે ને કોઈ પણ ટીમને હરાવી શકે. એટલે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બંને ખેલાડીઓ ગઈકાલે ના રમ્યા. જે ટોટલ જોઈતું તે ટોટલ પણ ના મળ્યું. બીજું તે છતાંય એમ હતું કે ચલો ભાઈ લખનઉ છે અરે જોઈ લઈશું આપણે. પણ લખનઉ નાનો તો એ રાયનો દાણો, 10મો ક્રમ છે. એના ખેલાડીઓ જે પરચેસ કરવામાં આવ્યા છે અથવા તો ટીમમાં લેવામાં આવ્યા છે એ પૂરતા પૈસા આપીને લેવામાં આવ્યા છે. એટલે એવું નથી કે એમની પાસે આક્રમક ક્રિકેટ રમવાની શક્તિ નથી, શૈલી નથી કે આવડત નથી, બધું જ છે. નથી ચાલતા, આઉટ ઓફ ફોર્મ છે, એ બની શકે. પણ જે દિવસે આ ખેલાડીઓ ફોર્મમાં આવે એ દિવસે શું થઈ શકે એનો ચિતાર એ ગઈકાલની મેચ કહી શકાય. 17 ઓવરમાં મેચ પતી ગઈ. સાહેબ કેવી રીતના મેચ પતાવી છે? છેલ્લી ઓવરની અંદર જોઈતા રન પહેલાં 4 છગ્ગા મારી દીધા. 4 બોલમાં 4 છગ્ગા મારીને મેચ ફિનિશ કરી નાખી પૂરણે. તો આ જે આક્રમકતા જોવા મળી એ કદાચ લખનઉ સુપર જાયન્ટ્સની જો પહેલી જ વખતથી જોવા મળી હોત અથવા પહેલી મેચથી જોવા મળી હોત, પહેલી મેચથી માર્શ અને ઇંગ્લિશ રમ્યા હોત કે પહેલી મેચથી પૂર્ણ ફોર્મમાં આવ્યો હોત તો આ ટીમની પરિસ્થિતિ કંઈક અલગ હોત. પણ ગઈકાલે ચેન્નઈ માટે એટલે આઘાતજનક વસ્તુ હતી કે ચેન્નઈ માટે કાલની મેચ જીતવાથી એ છેક સુધી તમે જઈ શકો, મીન્સ કે ટોપ 4માં પ્રવેશ કરવાની એક તક હતી. એ તક ગઈકાલે સચવાઈ નહીં અને એ ગઈકાલે તમે ના લઈ શક્યા. એના કારણે હવે જે કોન્સિક્વન્સીસ હશે, કારણ કે હવે એમને જે 2 મેચો રમવાની છે બહુ મોટી ટીમો સામે રમવાની, અઘરી ટીમો સામે રમવાની, તો હવે ચેન્નઈ ટોપ 4માં આવશે કે કેમ એ પણ છે. તમે એક તક ચૂકો છો તો અહીંયા આગળ આ પરિસ્થિતિ ઊભી થવાનો ડર છે કે જે ચેન્નઈ અત્યારે ભોગવી રહ્યું છે. વી ડોન્ટ નો આવતીકાલે શું થશે, એટલે મીન્સ કે 2 મેચો રમશે પછી શું થશે આપણને ખ્યાલ નથી. પણ અત્યારે હાથમાં આવેલી બાજી અથવા તો જે વખતે રમી શક્યા હોત, લખનઉ સુપર જાયન્ટનું બોલિંગ આક્રમણ એટલું બધું જબરજસ્ત નથી કે જે રમી જ ના શકાય. તો 200 રનની આસપાસ સ્કોર થયો તો તમે ફાઇટ બેક કરીને સારી રીતે કરી શક્યા હોત. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે માર્શ, પૂરન અને ઇંગ્લિશ આ 3 ખેલાડીઓના ઈરાદા અલગ હતા. અને દેટ ઇઝ હાઉ ધ મેચ હઝ ગોન. આ એટલા માટે યાદગાર રહેશે. કેટલા છગ્ગા મારો તમે, એક ઓવરમાં કેટલો ત્રાસ આપો. કંબોજને એટલો બધો થયો, એટલો બધો થયો, આપણને એમ થાય કે ક્યાં બોલ નાખો, ક્યાં ગુડ લેન્થમાં નાખો તો બી 6, શોર્ટ નાખો તો બી 6, હાર્ડ લેન્થ નાખો તો બી 6, કરવું શું? એટલે ક્યારેક ક્યારેક બોલરોના આવા ખરાબ દિવસો આવતા હોય છે. અને આમે આ જે પર્ટિક્યુલર રમત છે IPLની, તો એક ખેલાડીઓ મીન્સ કે બોલર્સ જે છે એમના માટે આ જ પ્રમાણેની રહેવાની છે. તો હું માનું છું કે એક ચેન્નઈએ એક જેને કહેવાય કે તક ગુમાવી. અને આ જે બોલર છે જે જોડાયો એણે અત્યાર સુધી સારી વિકેટો લીધી. જે હેઝ પરફોર્મ વેલ. એટલે એવું નથી કે બહુ ખરાબ બોલર છે, પણ કાલનો દિવસ એના માટે ખરાબ હતો. એક બિહામણા સપનાની જેમ આટલા બધા રન આવી રીતે અને એ પાછા બધા છગ્ગા જ પડ્યા. એ ક્યાંક ને ક્યાંક યાદગાર રહેશે એના માટે. રેકોર્ડ તો બની ગયો છે, તો ચોક્કસ રેકોર્ડ બુકમાં આવી જશે. પણ ચેન્નઈની તક એ છૂટી, એ ફરી પાછી આવશે કે નહીં એ જોવાની મજા આવશે. આશુભાઈ, તમે ચેન્નઈની તકની વાત કરી તો ચેન્નઈની પાસે સુવર્ણ તક હતી ટોપ 4માં જવાની, પરંતુ હવે તે તક ગુમાવી દીધી છે તેમ કહી શકાય. કેમ કે હવે 2 મેચોનો આપે પણ ઉલ્લેખ કર્યો અને તમે કહ્યું કે જબરદસ્ત ટીમ સાથે રમવાની છે. તો એક છે ગુજરાત ટાઇટન્સ અને બીજી છે હૈદરાબાદ. આ બંને ટીમો સામે મેચ છે. શું આ ટીમ સામે મેચો જીતવી સરળ બની શકશે ખરી ચેન્નઈ માટે? પહેલી વસ્તુ એ કે ચેન્નઈ એ ફૂલ ફ્લેજ ટીમ રમતી નથી. આપણે જાણીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની એ ટીમની સાથે રમતા નથી. છે તો ખરા, જે ખેલાડીઓ છે એ બધા યુવા ખેલાડીઓ છે, અનુભવ થોડો ઓછો છે. અને જેની પાસે અનુભવ છે એ ખેલાડીઓ એટલું સારું પરફોર્મન્સ આપી શકતા નથી. આ એટલા માટે કહું છું કે ગઈકાલે 71 રન કાર્તિક શર્માએ બનાવ્યા. હી હેઝ પ્લેડ અ નાઇસ ગેમ અને બહુ સારો સ્કોર કર્યો. પણ યુવા ક્રિકેટર, ઉર્વિલ યુવા ક્રિકેટર, સંજુ યુવા ના કહી શકાય, અનુભવી છે પણ રમતો નથી.
એ જ પ્રમાણે ગાયકવાડ, ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો. હવે કેપ્ટન હેઝ ટુ પ્લે હિઝ ઇનિંગ. એ ક્યાંક કોઈ જગ્યા. હવે તમારા બે ટોચના જે સ્ટાર ખેલાડીઓ હોય એ સ્ટાર ખેલાડીઓ જો બેટિંગ ના કરે તો તમારી પાસે જીતવું મુશ્કેલ છે. હવે આ એક તક જતી રહે. હવે એમ કહેવાય છે કે ભાઈ 2 મેચો રમવાની છે, બંને જીતવી પડે. બંને જીતે અને ચેન્નઈ ટોપ 4માં પહોંચે તો નથિંગ લાઈક ઇટ, આપણે એપ્રિશિએટ કરીશું. પણ હવે ગુજરાત ટાઇટન્સ સામે જીતવું, હૈદરાબાદ સામે જીતવું અને બંને ટીમો સામે જીતવાનું છે. એવું નથી કે એકમાં જીત્યા અને એકમાં ના જીત્યા ચાલશે. બંને મેચો જીતવી એ થોડીક અઘરી અહીંયા દેખાઈ રહી છે. જે હાથમાં આવેલી મેચ અથવા તો જે જીતી શકાય એવી મેચ, જે એવી ટીમ સામે રમવાની હતી કે જે પાછળના ક્રમે છે, 10મા ક્રમે, એ ટીમ સામેની મેચ જો તમે જીતી નથી શકતા તો આ તો નંબર 1 ટીમ છે, નંબર 2 ટીમ છે અત્યારે ગુજરાત ટાઇટન્સ. હૈદરાબાદ પણ ટોપ 4ની ટીમ છે. તો બધા ખતરનાક ખેલાડીઓ સાથેની 2 ટીમો સામે તમારે રમવાનું છે અને તમારી ટીમ હજુ બની રહી છે, તમારી હજુ પ્રોસેસમાં છે ફૂલ ફ્લેજ ટીમ બનવાની. આ તો પહેલાં તો એમ લાગતું હતું કે કદાચ આ ટીમ આગળ નહીં વધે, પણ હવે આગળ વધી છે એટલે આપણે એમ ચર્ચા કરીએ કે ભાઈ આ ટોપ 4માં કેમ નથી. તો હું માનું છું કે અઘરી વાત છે અને ટોપ 4માં આવવું પણ અઘરું છે, ત્યાં ટકવું પણ અઘરું છે. અને ખાસ ઓફકોર્સ આપણે એમ કહી શકીએ કે આ તો ક્રિકેટ છે. કાલે લખનઉએ ચેન્નઈને હરાવી દીધું તો આજે કંઈ બીજું થઈ શકે કે કાલે કંઈ બીજું થઈ શકે. એવરીથિંગ ઇઝ પોસિબલ. અને એક બીજી વાત તો છે જ કે કોઈ પણ દિવસ ટીમને નબળી માનવાનું તો કારણ જ નથી, કારણ કે 11 ખેલાડીઓ એ પૂરતા પૈસા આપીને ખરીદાયેલા અથવા પોતાના દેશમાં બહુ શાનદાર પ્રદર્શન કરતા હોય ખેલાડીઓ છે. એટલે એ વસ્તુ તો અહીંયા હું નથી બહુ એ કરતો. પણ હા, ચેન્નઈ પાસે એક તક જતી રહી અને હવે એ તક ફરી આવશે કેમ એ મુશ્કેલ છે. ચેન્નઈ માટે હવે કપરું ચઢાણ છે અશોકભાઈ, પરંતુ કેવી રહી ચેન્નઈની બેટિંગ? ખાસ કરીને જ્યારે કેપ્ટન ગાયકવાડ અને સંજુ સેમસને નિરાશ કર્યા તેમ કહી શકાય. જો કાર્તિક શર્માએ જો 71 રન ના બનાવ્યા હોત તો ચેન્નઈની મુશ્કેલીઓ ઓર વધી ગઈ હોત. એપેરન્ટલી બહુ સીધી વાત છે, કારણ કે તમારી પાસે પહેલાં બેટિંગ કરવાની તક આવે અને એ તક તમે ના ઉઠાવો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિઝાસ્ટર. તમારી પાસે ખેલાડીઓ સારા છે, સંજુ સેમસન, તમારી પાસે ઋતુરાજ ગાયકવાડ છે. આ બંને ખેલાડીઓએ ગઈકાલે બેટિંગ સારી કરવાની જરૂર હતી અકોર્ડિંગ ટુ મી, કારણ કે એ બંને ખેલાડીઓ કોઈ પણ બોલિંગને પહોંચી વળે એમ છે. અને બોલર્સ એટલા જબરજસ્ત કે ખતરનાક નથી, નો ડાઉટ. વિકેટો લીધી છે, એમાં આકાશ સિંઘે 3 વિકેટો લીધી એ બરાબર, પણ કહેવાનું તાત્પર્ય છે કે મેનેજેબલ એમના ખેલાડીઓ હતા. અને એ મેનેજેબલ ખેલાડીઓની સામે તમારા 2 સ્ટાર બેટ્સમેન જ ના રમે તો કેટલી મુશ્કેલી થાય. આ જુઓ તમે 187, આ સ્કોર 225નો તો શું થાત? આખો તકતો પલટાઈ જાત, આખો સિનારીઓ અલગ થઈ જાત. તો અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે 187 રન બનાવ્યા, એના કરતાં 250નું ટાર્ગેટ લઈને ચાલ્યા હોત તો. પણ તમે એ ટીમ છેલ્લી છે એટલે અંડર એસ્ટિમેટ કરવાની, એ ભૂલ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. પછી તમારે તો જેને કહેવાય કે હાર્દિકના 71 રન થયા, નહીંતર શું થાત? અને એ પણ નવો ખેલાડી છે એટલે એના 71 રન થયા અને દુબે 32 રન માર્યા. દુબે ઇઝ મોસ્ટ ડેન્જરસ. 16 બોલમાં 32 રન છે, એના 2 છગ્ગા છે. એટલે તમે આખી બેટિંગ લાઇનઅપ જુઓ તો તમારી પાસે સંજુ છે, ઋતુરાજ છે, ઉર્વિલ છે, કાર્તિક છે, બ્રેવિસ છે અને દુબે છે. ત્યાં સુધી બેટિંગ લાઇનઅપ છે. 6 જણામાંથી રમે માત્ર 2. આ શંકાશીય કેવી રીતે જાય? તો એ બહુ મહત્ત્વની વાત છે કે તમારા બેટર્સ, અને પર્ટિક્યુલરલી ટોચના બેટર, હું હંમેશા કહું છું કે પહેલાં 4 બેટર્સે 80% 90% સ્કોરિંગ કરવું જ પડે, નહીં તો ટીમ જીતી ના શકે. ઇફ વી આર નોટ ડુઈંગ ઇટ તો કારણ એવું છે કે પાછળના ખેલાડીઓને જે રમવા તમે આપો છો એ તો અમુક જ ઓવર્સ આવવાની, એમને ભાગે તો 2 ઓવર્સ આવે કે 3 ઓવર્સ આવે, તો ઇટ વિલ નોટ ગીવ. એમાં તમે એને એક્સપેક્ટ કરો કે દરેક બોલે છગ્ગા મારવા, તો એ શક્ય નથી. તો ઓપનિંગ બેટર્સ પાસે પૂરતો સમય હોય છે, તો એ લોકોએ સમય એ કરીને સારી રીતે બેટિંગ કરવી જોઈએ. ના થઈ, સ્કોર ઓછો થયો, પાછળથી હારનો સામનો કરવો પડ્યો. અશોકભાઈ, હવે લખનઉની વાત કરીએ તો લખનઉનું ચાલ્યું ખાસ કરીને માર્શ અને પૂરનની આક્રમક બેટિંગ કેવી કહી શકાય. આ બંને ધુરંધરો સમગ્ર IPL દરમિયાન જો વાત કરીએ તો ખામોશ રહ્યા હતા અને એકદમ જ આ ધુરંધર બેટિંગ જોવા મળી. ટીમને નબળી સ્થિતિમાં મૂકી છે તેમ કહી શકાય. અને કેવી રહી માર્શ, ઇંગ્લિશ અને પૂરન અને ચૌધરીની ભાગીદારી?
હવે આજ તમે જુઓ ને તો એટલે તરત ખ્યાલ આવશે કે ભાઈ આ કેટલા એક્સપ્લોઝિવ બેટ્સમેન છે. કાલની એની બોલિંગની સામેના છગ્ગા જે જોયા, કેટલી બાવડામાં તાકાત છે, કેવી રીતે રમી શકે છે, કેટલી આક્રમકતા છે, એ આપણને કાલે ખબર પડી. એટલે અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આક્રમકતા અથવા તો આ જે જનૂન જોઈએ એ જનૂન પહેલી મેચથી ખેલાડીઓ તો આ જ છે. એવું નથી કે ખેલાડીઓમાં કોઈ ફેર આવ્યો છે કે વાતાવરણની અસર થઈ છે, નથિંગ ઓફ ધેટ સોર્ટ. પણ શરૂઆતથી ના રમ્યા એટલા માટે આ ટીમની સ્થિતિ અહીંયા છે. મુંબઈની સ્થિતિ પાછળ કેમ છે? તો મુંબઈની સ્થિતિ પાછળ છે કારણ કે એમના બેટ્સમેન નથી રમતા. જે બેટ્સમેન ના રમે, જે સક્ષમ બેટ્સમેન છે ના રમે, તો ટીમની સ્થિતિનું આ પરિણામ. ઇંગ્લિશ જોરદાર રમ્યા કાલે, બંનેની પાર્ટનરશિપ જોરદાર થઈ. માર્શ ખતરનાક રમ્યા. ત્યાર પછી તમે જુઓ તો માર્શ પછી પૂરન 17 બોલમાં 32 રન. આ પૂરન આખી ટુર્નામેન્ટ દરમિયાન આપણે એનું નામ બોલ્યા છીએ કે આ બહુ ખતરનાક સિક્સરો ફટકારનાર ખેલાડી છે, બહુ જોરદાર રમે છે. પણ ક્યાંક ને ક્યાંક તમે એ અહીંયા આગળ એને ઉપયોગ થતો નથી, કાં તો એ રન બનાવી શકતા નથી. અને એટલા માટે જે પ્રમાણેની સ્થિતિનું સર્જન થયું એ સર્જનમાં ટીમ પાછળ જતી રહી. ને તમે વિચાર કરો, આ જે ખેલાડીઓ માર્શ છે અને ત્યાર પછી તો તમારી પાસે પંત છે, એટલે 5 ખેલાડીઓ તમારી પાસે મજબૂત છે કે જે 250નો સ્કોર કરી શકે સ્થિતિમાં છે. જે રન રેટથી લોકો રમ્યા છે, 200-250ના રન રેટથી રમ્યો છે માર્શ, અને 190 કે 180ના બીજા બધા ખેલાડીઓ રમે છે, તો દે કુડ હેવ ડન એટલીસ્ટ 230 to 40 રન્સ. અને એ જો બન્યા હોત તો અત્યારે આ પરિસ્થિતિ એમની સારી હોત આખી ટુર્નામેન્ટમાં. પણ અત્યારે એક સારી ટીમ હોવા છતાં, સારા પ્લેયર્સ હોવા છતાં પણ જો આ સ્થિતિ થાય તો એટલા માટે આ ટીમ છેલ્લે છે. એટલે આ ટીમને બની શકે કે બોન્ડ બરાબર બન્યો નથી, બની શકે કે એકબીજાને સમજી નથી શક્યા બરાબર, એ બની શકે કે ભાઈ રિષભ પંત ઇઝ નોટ દેટ સક્સેસફુલ કેપ્ટન કે બધાને એક સાથે ટીમ બનાવી શકે. દેર આર પ્લેન્ટી ઓફ ધીસ થિંગ. પણ એવું માનવાનું કોઈ કારણ નથી કે આ ટીમમાં દમ નથી. દમ હતો, છેલ્લે દમ આવ્યો અને રમ્યા એ લોકો. અધરવાઇઝ જો શરૂઆતમાં કર્યું તો આ બી એક કોમ્પિટિટિવ ટીમ બની શકે. અશોકભાઈ, હવે વાત કરીએ, આ તો વાત કરી રિવ્યૂની, હવે પ્રિવ્યૂ તરફ આગળ વધીએ તો આજે પણ એક રોમાંચક મેચ છે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા વચ્ચે. કોલકાતાની જો વાત કરીએ તો તેણે રિસન્ટ પાસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, એની લય તેણે મેળવી લીધી છે અને સતત 4 મેચો જીતીને 1 મેચ હાર્યું છે. તેને લાઇટલી લેવાની ભૂલ તો ગુજરાત નહીં કરે ને. કેવી છે કોલકાતાની ટીમ? છેલ્લી 5 મેચો 5 ગુજરાત ટાઇટન્સ જીત્યું છે. છેલ્લી 5 મેચોમાંથી 4 મેચો કલકત્તા જીત્યો છે. એટલે કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ રીતે, કોઈ પણ પેરામીટર્સ તમને એવું નથી કહેતું કે તમે કલકત્તાને નબળી ટીમ ગણો. પહેલી વાત છે, કલકત્તાની ટીમ અત્યારે 8મા ક્રમે છે. એટલે 8મા ક્રમે 9 પોઈન્ટ સાથે છે. 2 પોઈન્ટ્સ જો આજે જીતે તો 11 પોઈન્ટ સાથે આગળ વધી શકે. એની બેટિંગની તમે વાત કરીએ, અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એટલી સારી બેટિંગ કલકત્તાની થઈ નથી. પણ જ્યારથી ફિન એલન, રાણે, અંકરિશ છે, ત્યાર પછી ગ્રીન છે અને રિંકુ સિંઘ છે, આ 5 ખેલાડીઓ એ જે 5માંથી 4 મેચો જીત્યા એની અંદર એમનું મેજર કોન્ટ્રીબ્યુશન છે. એટલે કે ઇન ફોર્મ બેટ્સમેન છે. સામેની ટીમ ગમે તેટલી મજબૂત હોય પણ તમારે કલકત્તા, ધારો કે આપણે વાત કરી રહ્યા તો એ ટીમ કેટલી મજબૂત છે એનું આકલન કરવું જરૂરી છે. એટલે અહીં આગળ મનીષ પાંડે છે, ત્યાર પછી પોવેલ છે, સુનિલ નારાયણ છે જે બહુ શાનદાર પ્રદર્શન કરી શકે છે. તો તમારી પાસે 6 થી 7 બેટ્સમેનો છે કે જે આક્રમક રમત બતાવીને ટીમને એક નવી દિશા આપી શકે છે. પ્રોબ્લેમ એ છે કે ધારો કે પહેલાં બેટિંગ કરી એ લોકોએ અને 200+ સ્કોર મૂક્યો તો દબાણ ગુજરાત ટાઇટન્સ પર આવી શકે છે. આ ક્રિકેટની રમત છે, આપણે જોયું છે. એવું માનવાને કોઈ કારણ નથી કલકત્તા જીતી ના શકે કે ગુજરાત ટાઇટન્સ હારી ના શકે. બંને વસ્તુ બની ચૂકી છે. તો હું માનું છું કે અહીં આગળ નબળી ટીમ માનવા કરતાં તમે જેટલો સારો સ્કોર મૂકી શકો, જેટલી સારી બેટિંગ કરી શકો જો પહેલાં બેટિંગ આવે તો, અને બી સેફ. અત્યારે ગુજરાત ટાઇટન્સ માટે એક જ લક્ષ્ય છે કે બીજા ક્રમેથી પહેલા ક્રમે આવવું, અને આ મેચ જીતે તો આવી શકે છે. ટીમ જોરદાર છે પણ ક્યાંક
કલકત્તાની ટીમ કોઈ સંજોગોમાં ઓછી આંકવા હું માગતો ને એની પાસે જે બોલર્સ છે વૈભવ, સૌરવ દુબે છે, ત્યાગી છે, અનુકૂળ છે, સુનિલ નારાયણ. અચ્છા, બીજું આ જે 4-5 બોલર્સના નામ દીધા એ બહુ ચમકેલા નથી. અને વેન યુ ડોન્ટ હેવ સચ નેમ્સ, ને તમે બહુ જેના સાંભળ્યા હોય અથવા તો જેને બહુ રમ્યા હોય એવા ખેલાડીઓને તો ઇટ ઇઝ મોસ્ટ ડેન્જરસ. કારણ ગઈકાલે જે પેલા અને આકાશ સિંઘે વિકેટો લીધી, એકદમ સડનલી 3 વિકેટ એણે જ લીધી. એની પહેલાં કેટલા અલગ અલગ ખેલાડીઓ છે કે જેમણે શાનદાર પ્રદર્શન. એટલે અહીંયા આગળ તમારી પાસે ત્યાગી, વૈભવ અરોરા, સૌરભ દુબે, સુનિલ નારાયણ ખેર જાણીએ છીએ આપણે. અચ્છા, બીજું સુનિલ નારાયણે શુભમન ગિલને ઘણી બધી વાર આઉટ કર્યો છે. એટલે કે એ પણ એક વસ્તુ ગણવી પડે આપણે કે ભાઈ એની સાથે કમ્ફર્ટેબલ, એની સામે કમ્ફર્ટેબલ નથી. તો અહીંયા કલકત્તાની ટીમ મજબૂત છે મારી દ્રષ્ટિએ. મજબૂત ઇન ધ સેન્સ કે તમારી પાસે ટોપ 4માં પહોંચવાની ટીમ નથી, કારણ કે એમની પાસે એટલા બધા ગેપ્સ છે વચ્ચે કે આ 2 જણ રમે તો બીજા 2 જણ ના રમે, એ રમે તો ત્રીજા 2 જણ ના રમે. તો બટ દે કેન ઓલવેઝ ચેલેન્જ એની ટીમ. અને ધારો કે આ ટીમ આગળ આવવાની શક્યતા ઓછી છે તો એમને ભાર શેનો છે? કોઈ ભાર નથી. અને ભાર વિના જ્યારે કોઈ ટીમ મેદાને ઉતરે એ ખતરનાક સાબિત થાય. અશોકભાઈ, તમે ભાર વિનાની વાત કરી, મજબૂત ટીમની વાત કરી, તો ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ મજબૂત ટીમ છે, પણ હજુ સાઈ અને ગિલ અને તેના કરતાં બટલર કરતાં વોશિંગ્ટન સુંદરની ઇનિંગ પર આ ટીમ વધારે આધાર રાખી રહી છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે ઓપનિંગ જે છે તે 4 થી 5 બેટર્સ જો વધારે બેટિંગ કરે તો આખો મેચ છે તેનો રોમાંચ બદલાઈ જતો. તો મોટી ઇનિંગ્સ આ ખેલાડીઓ પાસે આજે જોવા મળી શકે છે ખરી? ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. એટલા માટે કે તમે જ્યારે જો ત્યારે વોશિંગ્ટન સુંદર સરસ રમ્યો એની વાત કરતા હોય છે. આપણે શુભમન ગિલ સરસ રમ્યા, બટલર સરસ રમ્યા, સાઈ સુદર્શન એની વાત કરવાની છે. વી વોન્ટેડ એ પરફોર્મન્સ ફ્રોમ ધીસ 3. અને એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ જે આપણે વાત કરીએ છીએ કોઈ ટીમ જીતવું એક અલગ એ છે, બિકોઝ દેવ ગોટ અ ટેરિફિક બોલિંગ પાવર. બેટિંગ ક્યારે કરશો તમે? બેટિંગ એક મોટો સ્કોર બનાવો તમે, 200-250 રનનો તમે સ્કોર બનાવો, તમારી પાસે આટલી સારી બેટિંગ છે તો એ માટે સાઈ સુદર્શન ગિલની પાર્ટનરશિપ બનવી જોઈએ. બટલર આવે તો બટલર પણ એની અંદર જોડાવવું જોઈએ. આપણે હંમેશા વોશિંગ્ટન સુંદર 4થો ક્રમે આવે એટલે આપણે એની વાત, એણે બહુ સરસ રમ્યું, એણે હાફ સેન્ચુરી મારી, એણે માજી સંભાળી લીધી. તો આ ટીમ છે ને મોટા ભાગે એમની બોલિંગથી જીત મેળવે છે. બેટિંગ બી જોરદાર જ છે પણ એમની જીત જે હોય છે એ બોલિંગથી વધારે હોય છે. હવે ધારો કે સામેની ટીમ કલકત્તાની બેટિંગ આવી અને આ સારી બોલિંગે કલકત્તાને 150 રનમાં આઉટ કરી નાખ્યા તો બેટ્સમેન આર કમ્ફર્ટેબલ. કોઈ ચેલેન્જિંગ ટોટલ કરવાનું આવતું નથી. તો એના માટે શું કરવું પડે? ભાઈ તમે એક સ્ટેપ લો, ચલો આજે ટોસ જીતો છો, યુ ડૂ ધ બેટિંગ અને એક મોટો સ્કોર મૂકો. તો હું માનું છું કે આ 3 બેટ્સમેનની ઇનિંગને હવે ડ્યુ થઈ છે અને એક મોટો સ્કોર આપણને જોવા મળી શકે એવી અપેક્ષા રાખી શકાય. રોમાંચક મેચ, મોટો સ્કોર જોવા મળશે. અને હવે આઈએ પોઈન્ટ ટેબલ ઉપર. અશોકભાઈ, તો હવે પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે? ગુજરાત જીતે તો ટોચની ટીમ બની જશે, પણ જો હારી જાય તો કોલકાતાને શું ફાયદો અને ગુજરાતને શું નુકસાન? ભાઈ આમાં એકચ્યુઅલી જોવા જાવ તો ઉપરની 4 ટીમો જે છે અત્યારે બિલકુલ ઓક્સિજન ઉપર છે. એમાં પહેલી બીજી ટીમને તમે થોડી બી કન્ફર્મ ગણી શકો. બાકીની હજુ ટીમો એવી છે કે 12 પોઈન્ટ ઉપર રાજસ્થાન રોયલને CSK છે, 13 પોઈન્ટ ઉપર પંજાબની ટીમ છે, SRHના 14 પોઈન્ટ છે, GTના 16 પોઈન્ટ છે અને RCBના. આજે જો ગુજરાત ટાઇટન્સ જીતે છે તો દે વિલ બી ગોઈંગ ટુ નંબર 1 અને બીજા ક્રમે RCB આવી જશે. અને ત્યાર પછી ત્રીજા ક્રમે હૈદરાબાદ, ચોથા ક્રમે પંજાબ અત્યાર સુધી. હવે સવાલ એ છે રાજસ્થાન રોયલ પાસે 11 મેચો થઈ છે, એને 3 મેચો રમવાની છે. એની પાસે એ જીતીને ટોપ 4ની ટીમ બનવાના ચાન્સીસ બીજી ટીમો કરતાં વધારે છે, બિકોઝ દે આર સપોઝ ટુ પ્લે 3 મેચીસ અને દેટ્સ અ ગુડ ટીમ. ભલે અત્યારે નીચે ઉતરી ગઈ છે પણ એ સારી ટીમ છે. તો એક એ વસ્તુ તમારે અહીંયા જોવી પડે. પછી દિલ્હી પાસે 10 પોઈન્ટ છે, એ બધા શક્યતાઓ બહુ ઓછી લાગે છે. પણ આ જે રાજસ્થાન રોયલ અને CSK આ બંને ટીમો હજુ પર કન્ટેન્શનમાં છે. એમ બેમાંથી કોઈ પણ ટીમ જો આગળ જશે તો પંજાબ સીધું
નીચે ઉતરી જશે. એટલે અહીંયા બહુ જ રોમાંચક સ્થિતિ છે. હા, તમે કહ્યું કે KKRને શું ફાયદો થશે, ડીસી કરતાં દિલ્હી કરતાં આગળ જશે. 11 પોઈન્ટ છે એમના, કારણ કે પેલી એક વરસાદનો પોઈન્ટ છે એટલે 9 ને 2 11 પોઈન્ટ થશે. એટલે દિલ્હી કરતાં આગળના ક્રમે જશે. પણ છેક ઉપર જવાની શક્યતા એ ધીમે ધીમે ઓછી થતી જાય, કારણ કે એમની ઓલરેડી KKRની બી આજે 11મી મેચ એટલે 12મી મેચ આજે રમશે. એટલે દે ઓલ્સો હેવ ગોટ 2 પોઈન્ટ્સ. પણ એ 2 મેચ બંને મેચો જીતીને આગળ વધવું થોડું મુશ્કેલ મને લાગે છે. પણ ઓફકોર્સ 4 શરૂઆતની 6 ટીમ એટલે કે RCB છે, GT છે, SRH છે, પંજાબ છે, RR છે અને CSK છે. અહીં સુધી બધી જ ટીમો જીવંત છે. એમાં કંઈ પણ ઉથલપાથલ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. તો આજે રોમાંચક મેચ જોવા મળી શકે છે અને ખાસ કરીને આપણે કહ્યું કે આ વખતે જો આ ક્રિકેટર્સ બેટર્સ પ્રોપર ફોર્મમાં હશે તો રોમાંચક મેચની સાથે આપણને 400+ સ્કોર મળે તેવી એક આશા રાખે અને ફરી એકવાર રોમાંચક મેચ જોવા મળે. તો IPL 2026 એપિસોડ 40માં હતી આજની ડિસ્કશન. આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.